આ છે મહુડાનું ઝાડ. મહુડો શું બને? આપણને એટલી જ ખબર છે, આપણે બનાવવા જઈએ છીએ દારૂ બનાવવા, બરાબર ને? એ તો તમને ખબર જ હશે બધાને. મહુડામાંથી દારૂ બનતો હોય છે. હવે સાંભળો બધા. આદિવાસી વિસ્તારની અંદર મહુડાના વૃક્ષને ભગવાન તરીકે માને છે બધા. કઈ તરીકે? ભગવાન તરીકે. કેમ? એ લોકો દર વખતે મહુડાની પૂજા કરતા હોય છે. મહુડાના પત્તાનું તેલ બી બનાવતા હોય છે. કેમ કે એના ભગવાન એટલા માટે માનતા હોય, ચોમાસા પછી એ વૃક્ષની પૂજા કરતા હોય, એ પછી એના ફૂલ કાં તો પાન જે નીચે પડે છે એ પાનનો ભૂકો કરીને એના થેપલા બી બનાવતા હોય છે લોકો, બરાબર? એ પાનનો ભૂકો કરીને થેપલા બી બનાવતા હોય છે. એના બીજમાંથી તેલ કાઢીને લોકો ખાવામાં તેલનો ઉપયોગ બી કરતા હોય છે. એનો ઘી જેવો થોડો ટેસ્ટ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એકલા આદિવાસી લોકોને જંગલમાં રહે છે એટલા માટે આ વૃક્ષનો ઉપયોગ કરવાનું કીધું છે. એ વૃક્ષનો ઉપયોગ કરવાનો ખાલી હક આદિવાસી લોકો જોડે છે. અને એમને રોજી રોટી આપે છે એટલા માટે એને ભગવાન તરીકે માને છે લોકો મહુડાના વૃક્ષને. અને મહુડાના વૃક્ષની પૂજા કરતા હોય છે. જો આપણે ભવિષ્યમાં આપણી પાસે ધન નાણાં કે એ બધું હોય છે તો આપણી પાસે પૂછે કે તમારી પાસે શું છે મૂલ્ય, કે તમારી પાસે કેટલા રૂપિયા છે, તમારી પાસે કઈ વસ્તુ એવી છે કે તમારાથી એની આવડત વધે, કે તમારી નામના વધે, કે તમારી ઇજ્જત વધે. એવું આપણા જોડે શું છે કે આપણી બજારમાં ઇજ્જત વધે કે બધું થાય, એવી આપણા જોડે કઈ વસ્તુ છે? પૈસા, રૂપિયા. આપણને કોઈ કહે ને કે તારી પાસે કેટલા રૂપિયા છે તો આપણે કહીએ કે મારી પાસે 50,000 રૂપિયા છે કે લાખ રૂપિયા. પણ આપણે આદિવાસી લોકોને પૂછીએ છીએ કે તમારી પાસે કઈ એવી વસ્તુ છે કે જેથી તમારી ઇજ્જત વધે, તમારી નામના વધે? તો એ લોકો ગર્વથી કહી શકતા છે કે સાહેબ અમારી જોડે 50 મહુડાના વૃક્ષ છે કે 60 મહુડાના વૃક્ષ છે. એટલું એ લોકો માને છે. અને એ લોકો આજુબાજુ વાળા લોકોને ઝાડ કાપવા દેતા નથી, બરાબર? અને આ રીતે મહુડાનો બી બ્યુટી પ્રોડક્ટમાં યુઝ થાય છે, દવા તરીકે થાય છે, ઓનલી ફોર દારૂ બનાવવામાં થતો નથી. એના ફૂલના ભૂકામાંથી બી થેપલાને બધું બનાવી શકાય છે. ઓકે? અને એના બીજમાંથી તેલ બી કાઢી શકાય છે. એટલા માટે એને કલ્પ વૃક્ષ માનતા હોય છે બધા. અને જે કલ્પ વૃક્ષ માને એટલે લોકો વૃક્ષોને કાપશે નહીં, બરાબર ને? એટલે ખબર પડી મહુડાનો ઉપયોગ આદિવાસી લોકો એવી રીતે ઉપયોગ કરતા હોય છે જેટલો આપણે કરી શકતા નથી. હમણાં આપણે 25 ડિસેમ્બરે શું આવે? 25 ડિસેમ્બરે ક્રિસમસ આવે ને? તમારી એક્ઝેક્ટ પાછળ જો પતરાની બહાર જે દેખાય છે, જોઈ લીધું ને? ક્રિસમસ ટ્રી અહીંયા જોઈ રહ્યું બેટા? દેખ્યું? આય રહ્યું અહીંયા. આ ક્રિસમસ ટ્રી. ક્રિસમસ ટ્રી